ભારે વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠાના દિયોદર અને વડગામમાં 3-3 ઇંચ વરસાદ. પાલનપુરમાં નવા બસ સ્પોટના નિર્માણ માટે ભર ચોમાસે 150 જેટલા એસટી કર્મચારીઓને ક્વાર્ટર્સ ખાલી કરવાના ફરમાનથી ઉહાપો. અમરનાથની યાત્રાએ ગયેલા પાલનપુરના શિવભક્ત વેપારી યુવકનું હૃદયરોગના હુમલાથી કાશ્મીરમાં આજ મોત નિપજતા અરેરાટી. પવિત્ર શ્રાવણ મહિનામાં કતલખાના બંધ રખાવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધાનેરાના મામલતદારને અપાયું આવેદનપત્ર. ખિમ્મત પીએચસીમાં સમયસર સારવાર ન મળતા હૃદયરોગના દર્દીનું મોત નિપજવાના મામલે ખિમ્મત ગ્રામજનોનો પીએચસીમાં હલ્લાબોલ. લાલિયાવાડી દૂર કરી દેવા પીએચસીના સ્ટાફને ગ્રામજનોની ખુલ્લી ચીમકી. શૌચાલયો નિર્માણની ઝુંબેશ વચ્ચે થરાદની વજીગઢ પ્રાથમિક શાળામાં મૂતરડીના અભાવથી શાળાની બાળકીઓ અને શિક્ષિકાઓને વેઠવી પડે છે ક્ષોભજનક સ્થિતિ. સરકારી તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ. હવે જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી વચ્ચે બુધવારે બપોર બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો હતો અને વડગામ તેમજ દિયોદરમાં 3, કાંકરેજમાં 1.5 તેમજ ડીસા અને વડગામમાં 1/2 ઇંચ વરસાદ પડ્યો હતો. ગુરુવારે સવારે 7 વાગે પૂરા થયેલા 24 કલાક દરમિયાન બનાસકાંઠાના અમીરગઢમાં 9 મિલીમીટર, બાબરમાં 4 મિલીમીટર, દાંતીવાડામાં 6 મિલીમીટર, ધાનેરામાં 7, દિયોદરમાં સૌથી વધુ 73 મિલીમીટર, ડીસામાં 13 મિલીમીટર, કાંકરેજમાં 40 મિલીમીટર, પાલનપુરમાં 7 મિલીમીટર, થરાદમાં 20 મિલીમીટર, વાવમાં 2 મિલીમીટર, વડગામમાં 70 મિલીમીટર, લાખણીમાં 14 મિલીમીટર તેમજ સુઈગામાં 7 મિલીમીટર વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળ્યા છે. આટલું ઓછું હોય તેમ હવામાન વિભાગનું અનુમાન સાચું પડે તો આગામી 22 અને 23 જુલાઈ દરમિયાન ફરીથી બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છમાં સર્જાયેલા લો પ્રેશરના પગલે આગામી 22-23 એપ્રિલ દરમિયાન બનાસકાંઠામાં ફરી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે. તેવી શક્યતાઓના પગલે જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણાએ વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓને એલર્ટ રહેવાના આદેશો આપી દીધા છે. બનાસકાંઠા જિલ્લામાં ફરી સર્જાયેલા વરસાદી માહોલ વચ્ચે દાંતીવાડા ડેમમાં નવા પાણીની આવકમાં વધારો નોંધાયો છે. આજે શુક્રવારે બપોરે 1 વાગ્યાની સ્થિતિએ દાંતીવાડા ડેમમાં 1390 ક્યુસેક પાણીની આવક સામે દાંતીવાડા ડેમની જળસપાટી 562.10 ફૂટ નોંધાઈ છે. જોકે સીપુ અને મુક્તેશ્વર ડેમમાં નવા પાણીની આવક બંધ છે. આજે બપોરે સીપુ ડેમની જળસપાટી 578.18 ફૂટ જ્યારે મુક્તેશ્વર ડેમની જળસપાટી 629.7 ફૂટ નોંધાઈ છે. ડીસા નગરપાલિકા એક તરફ શહેરમાં વિકાસના દાવા કરી રહી છે તો બીજી તરફ શહેરના પલટન મંદિર નજીકના વિસ્તારની હાલત બદતર થઈ ગઈ છે. આ વિસ્તારમાંથી પસાર થતા નાળા તૂટી ગયા હોવાની રસ્તાઓ ધોવાઈ ગયા છે. પાલિકામાં અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ વિસ્તારના લોકોની પાલિકા દ્વારા કોઈ જ દરકાર લેવામાં ન આવતા હવે આ વિસ્તારના શ્રમજીવી પરિવારો પોતાના સ્વખર્ચે માર્ગનું સમારકામ કરતા નજરે પડી રહ્યા છે. ડીસા શહેરમાં આવેલા પલટન મંદિર નજીકનો વિસ્તાર, આ વિસ્તારમાં શ્રમજીવી પરિવારો રહે છે અને આ વિસ્તારમાંથી પસાર થતા માર્ગો એકદમ બિસ્માર થઈ ગયા છે. આ ઉપરાંત સામાન્ય રીતે નાળા જેમ જેમ આગળ વધે તેમ તેમ તેની પહોળાઈ પણ વધતી જતી હોય છે. પરંતુ અહીં તો નાળું જેમ આગળ વધે તેમ સાંકડું થતું જતું હોવાથી જ્યારે વરસાદ પડે છે ત્યારે આ નાળું ઉભરાઈ જાય છે અને પાણી અહીંથી પસાર થતા રસ્તા પરથી પસાર થતા રસ્તાઓ ધોવાઈ જાય છે. આ ઉપરાંત અહીંથી પસાર થતા નાળા પર જે સ્લેબ ભરવામાં આવ્યો છે તે સ્લેબ પણ રોડની વચ્ચેથી ધોવાઈ ગયો છે, જેના લીધે આ વિસ્તારના લોકોને વારંવાર અકસ્માતનો ભોગ બનવું પડે છે. તાજેતરમાં થયેલા વરસાદના લીધે અહીંથી પસાર થતી એક મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ હતી. આ ઉપરાંત રસ્તાના સમારકામ માટે પાલિકા સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાલિકા દ્વારા આ વિસ્તારની ઉપેક્ષા કરવામાં આવી રહી છે, જેના લીધે કંટાળી ગયેલા લોકોએ તેના સ્વખર્ચે જ આ વિસ્તારના માર્ગોનું સમારકામ હાથ ધર્યું છે. અમારે સાહેબ આ કેટલા વર્ષથી નગરપાલિકા કશું સાંભળતી નથી. અમારા ખર્ચાથી અમે આ રસ્તો સીધો કરાવીએ છીએ. છોકરા નાળીમાં ડૂબી જાય છે. આ જમ્પ તૂટેલો પડ્યો છે કેટલા 12 મહિનાથી, પણ કોઈ લમણી જ નથી વાળતા. આ અમારી ગંદકી અમે ટ્રેક્ટર નખાઈ છોકરા મોંદા થઈ ગયા છે, તાવ આવે છે, ડેંગિયા થઈ ગયા છે, પણ નગરપાલિકા ગતું સાંભળતી નથી. 2-3 વાર અમે છાપામાં આલ્યો, બીકી ન્યૂઝમાં આલ્યો, પણ કોઈ સાંભળવાનું જ નથી કરતો. દર ચોમાસે નોર્મલ વરસાદ આવે છે તો આખું રોડ પાણીથી ભરાઈ ગયા છે. ઘરના અંદર પાણી. અમારે પાડોશમાં એક બેન પડી ગયા, એમનો હાથ ભગાઈ ગયો. બરોબર,
અને છોકરાઓને તાવ, પેટમાં દુખાવું એવું બધું થઈ જાય છે. નગરપાલિકામાં 2-3 વખત રજૂઆત કરી, એ છતાંય નગરપાલિકાએ ક્યાંય ધ્યાન આપ્યું નહીં. રોડ માટે જઈને કીધું, ગટર માટે કીધું, પણ કોઈ રજૂઆત કરી નથી. બરાબર, રોડ માટે હમણાં ગયા હતા તો કે બની જશે, પણ હજી સુધી એનું કંઈ નિકાલ લાવ્યું નહીં. હર સાલની સાહેબ આ તકલીફ છે. જ્યારે વરસાદ થોડો ઘણો બી અહીંયા વરસાદ પડે છે તો ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે ને કોઈ બેદરકારી એટલી છે મ્યુનિસિપાલિટીની કે એમાં કોઈ હદ નથી, કોઈ ધ્યાન આપતું નથી. અહીંયા મ્યુનિસિપાલિટીનો એક વ્યક્તિ બી આ બાજુ આવતો નથી. અહીંયા કચરો તમે જોઈ શકો છો સાહેબ કે કેટલો બધો કચરો પડે, એટલું બધું પાણી ભરાય છે. ઘૂંટણસમાં પાણી અમારા ઘરમાં ભરાઈ જાય છે, છતાં બી મ્યુનિસિપાલિટી ધ્યાન આપતું નથી. ને અહીંયા કચરા લેવા માટે તો કોઈ આવતું નથી. અમે બધા ઘરના સદસ્યો અહીંયા બધા ભેગા થઈને અહીંથી અમે કચરો સાફ કરીએ છીએ, છતાં બી એમને કોઈ શરમ કે લાજ છે નહીં મ્યુનિસિપાલિટીવાળાને. બનાસકાંઠાના થરાદમાં દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ભરાવો થઈ જતા નગરજનોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આવી સ્થિતિમાં થરાદના સેદલાઈ વિસ્તારમાં આવેલા મુસ્લિમ સમાજના પ્રાચીન કબ્રસ્તાનમાં આખા ગામનું ગંદુ પાણી ઠલવાતું હોય મુસ્લિમ સમાજમાં પણ નારાજગી પ્રવર્તી રહી છે. આ મામલે આજે થરાદના મુસ્લિમ સમાજના અગ્રણીઓએ સામૂહિક રીતે થરાદ નગરપાલિકામાં ધસી જઈ કબ્રસ્તાનમાં પાણી આવતું રોકવા અને ગંદા પાણીના કાયમી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની માંગણી કરતું આવેદનપત્ર પાલિકાના મુખ્ય અધિકારીને સુપ્રત કર્યું હતું. શું તમારી નગરપાલિકામાં રજૂઆત હતી? આજે અમે જે નગરપાલિકામાં રજૂઆત કરી છે, અમારા જે સેદલાઈ વિસ્તારમાં આવતા કબ્રસ્તાન, જે મુસ્લિમ તમામ સમાજનું કબ્રસ્તાન છે, એના અંદર જે ભૂગર્ભ ગટરનું અને વરસાદનું જે પાણી ભેગું થઈ જાય છે એના નિકાલ માટે અમે આવેદનપત્ર આપ્યું હતું. અને અમે અને અમારા તમામ મુસ્લિમ સમાજના દરેક આગેવાનો, એમાં મોટા નાના યુવાનો તમામ જે આજે જોડાયા હતા નગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું હતું, એમનો જલ્દીથી જલ્દી નિકાલ કરવા માટે અમે નમ્ર વિનંતી કરી છે નગરપાલિકા ચીફ ઓફિસરને અને તેમના નગરપાલિકા તમામ સભ્યોને. એ માટે અમે રજૂઆત કરી છે કે આ પાણીનો જલ્દીથી જલ્દી નિકાલ કરવો. ધાનેરામાં થરાદ રોડ પર પડેલા ભૂવાઓમાં વરસાદી પાણી ભરાઈ જતા અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. ગત બુધવારે ધાનેરા હાઈવે પરથી પસાર થતું બટાટા ભરેલું ટ્રેક્ટર ટ્રોલી સાથે પલટી ખાઈ જતા દોડધામ મચી ગઈ હતી. થરાદ શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે રોડ ઉપર અનેક ભૂવાઓ પડેલા જોવા મળે છે. ત્યારે સામાન્ય વરસાદમાં પણ આ ભૂવાઓ પાણીમાં ભરાવો થઈ જતા અકસ્માતો વધી રહ્યા છે. બુધવારે સાંજના સમયે અહીંથી પસાર થઈ રહેલા બટાટા ભરેલ ટ્રેક્ટરની ટ્રોલીનું પાછળનું ટાયર ભૂવામાં પડતા ટ્રેક્ટર ટ્રોલી સાથે પલટી ખાઈ ગયું હતું. જો કે ટ્રેક્ટરની સ્પીડ ઓછી હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ બટાટાના કટ્ટા રોડ પરના પાણીમાં પડી જતા ટ્રેલર ચાલક સુરાભાઈને ચાલુ વરસાદમાં બટાટાની યોગ્ય વ્યવસ્થા કરવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પાલનપુર તાલુકાના ચડોતરથી ગઢ જતા માર્ગ ઉપર ભારે વરસાદના લીધે રોડની સાઈડોનું ધોવાણ થઈ જતા આ માર્ગને ઉપર 10 ફૂટ જેટલા મોટા ગાબડા પડી ગયા હોય મોટી દુર્ઘટના થવાની ભીતિ સેવાઈ રહી છે. જેથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિના વિલંબે સમારકામ થાય તેવી માંગ ઉઠવા પામી છે. ગઢથી ચડોતરના મુખ્ય માર્ગ ઉપર દિવસભર હજારો વાહનો પસાર થતા હોય છે, ત્યારે હાલમાં પડેલા ભારે વરસાદથી આ માર્ગ ઉપર 10-10 ફૂટ જેટલા ગાબડા પડી ગયા છે અને આ ગાબડામાં વાહનો પડી જવાથી મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. જેથી માર્ગ અને મકાન વિભાગ તાત્કાલિક અસરથી સમારકામ કરાવે તે જરૂરી છે. પાલનપુર તાલુકાનો ગઢ ગામમાં આજે મેઘરાજાએ ખૂબ મહેર કરી છે. વરસાદ ઘણો સારો થયો છે અને ગઢથી પાલનપુર જવા માટે હજારોમાં સંખ્યામાં વાહનો ગઢથી પાલનપુર જાય છે અને રસ્તા વચ્ચે મોટા મોટા ભૂવા ઉપડે છે. એક જી બોર્ડની બાજુમાં, ગઢ જી બોર્ડની બાજુમાં પાલનપુરના વેડિંચાથી આગળ જતાં ગઢ અને પાલનપુરની જે પોલીસ ચોકીની સરહદ નક્કી થાય છે, એ સરહદનું પાટિયું પણ ધોવાઈ ગયું છે. અને ત્યાંથી આગળ નીકળીએ તો ચડતોની ફાટક બાજુ પણ મોટું ગાબડું પડ્યું છે. સત્વરે PWDવાળા જાગે અને પેલી એક કહેવત છે ગુજરાતીમાં કે પોલીસ ખૂન મરકી કર્યા પછી પોલીસ આવે, એમ આ ગાબડામાં કોઈ સાધન પડે, કોઈનું મોત થાય એના પછી તંત્ર જાગે, એ પહેલાં આ તંત્ર જાગે એવી ગામ લોકોની અમારી અને સૌની માગણી છે. ઉલ્લેખનીય છે કે પાલનપુર તાલુકાના કુંભલમેર નજીક રોડની સાઈડનું ધોવાણ થતાં 10 ફૂટ મોટું ગાબડું પડ્યું છે. જેથી કુંભલમેર નજીક ગઢ પોલીસ દ્વારા લગાવવામાં આવેલા હદ નક્કી કરતું બોર્ડ પણ પડી ગયું છે. વળી ચડોતર ફાટક નજીક 5 ફૂટનું ગાબડું પડવા સાથે કુંભાસણ અને ગઢની GEB કચેરી ખાતે રોડની સાઈડો ધોવાઈ જતા અકસ્માતની ભીતિ સેવાતી હોય સંબંધિત અધિકારીઓ વિના વિલંબે ઘટતી કાર્યવાહી કરે તે ઇચ્છનીય છે. ગુજરાત સરકારે રાજ્યના મહત્વના સ્થળોએ
PPP ધોરણે નવા અદ્યતન બસ સ્ટેન્ડનો બાંધવાની કવાયત હાથ ધરી છે। તદનુસાર બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે પણ નવું આઇકોનિક બસ સ્પોટ બાંધવા માટે તાજેતરમાં જ ખાતમુહૂર્ત કરાતા નગરજનોમાં આનંદની લાગણી ફેલાઈ છે। જો કે પાલનપુરમાં નવા બસ સ્પોટના બાંધકામ માટે ST કોલોનીના સ્ટાફ ક્વાર્ટર્સના વસતા 150 જેટલા કર્મચારી પરિવારોને ભર ચોમાસે ક્વાર્ટર ખાલી કરવાની નોટિસો અપાતા ST કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। હાલ ચોમાસાની ઋતુના પગલે વરસાદી માહોલ સર્જાયેલ હોય તાત્કાલિક અસરથી રહેણાંક માટે નવા મકાનો મળવા મુશ્કેલ છે। આવી સ્થિતિમાં 150 જેટલા ST કર્મચારીઓ તેમજ અધિકારીઓને ભર ચોમાસે 10 દિવસ જ ક્વાર્ટર્સ ખાલી કરવાનું ફરમાન થતાં ભારે ઉહાપો સર્જાયો છે। ST કોલોનીની હાલની જગ્યા નવા બસ સ્ટેન્ડના બાંધકામ માટે ફાળવાઈ છે અને આ બસ સ્પોટના નિર્માણ માટે કોન્ટ્રાક્ટરે જગ્યા ખાલી કરવાની માંગણી કરતા ST તંત્રને 10 દિવસમાં જ સ્ટાફ ક્વાર્ટર્સ ખાલી કરી દેવા ફરમાન કરી દીધું છે। આદેશના પગલે ભર ચોમાસે નવું મકાન શોધવામાં મુશ્કેલી સર્જાય તેમ હોય આજે અસરગ્રસ્ત કર્મચારી પરિવારોએ સામૂહિક રીતે ST નિગમની વિભાગીય કચેરીએ ધસી જઈ સ્ટાફ ક્વાર્ટર્સ ખાલી કરાવવા સામે વિરોધ નોંધાવતું આવેદનપત્ર વિભાગીય નિયામક કમલ હસનને સુપ્રત કર્યું હતું। આ વિરોધ પ્રદર્શન વખતે વૈકલ્પિક વ્યવસ્થા વગર સ્ટાફ ક્વાર્ટર્સ ખાલી કરાવવા સામે અસરગ્રસ્ત કર્મચારીઓએ ભારે રોષ ઠાલવ્યો હતો। અમને અત્યારે ચોમાસાની સિઝન છે, અમને ખાલી કરાવો। અમારે અત્યારે જવાનું છે ચોમાસામાં, અમને ક્યાં ભાડાના મકાનમાં ક્યાંક સગવડ કરી આપો, ક્યાંક રહેવાનું કરી આપો અથવા પછી અમને ભાડું આપો તો અમને રહેતા ફાવતા ટૂંકા પગારમાં બી ફિક્સવાળા છીએ, અમે ક્યાં જઈએ? તો છોકરાઓને ભણવાનું હોય એવી રીતે પરિસ્થિતિ હતા ચોમાસાની અને જઈએ છીએ એટલે અમને દિવાળી સુધી અમને ના ખાલી કરાવરાવો અને અમને ભાડું આલો ટૂંકા પગારવાળાનો તો અમારે માટે બહુ સારું। સાહેબને અમારી ખાલી નમ્ર વિનંતી કે સાહેબ અમે આ ચોમાસાની સિઝનમાં ખાલી કરીને ચો જઈએ બોલાડો, તમે અમને રહેવાની વ્યવસ્થા કરી આપો કે તો પછી જો મકાન ભાડું બજારનું ભાડું છે ભાડું અમને આપો તો અમે ખાલી કરી દઈએ। તો આવું બધું હતું તો તમારે પેલા ઉનાળામાં ખાલી કરાવવું જોઈએ ને ક્વાર્ટર ભાઈ। હવે ચોમાસા સિઝનમાં છોકરાની સ્કૂલની ફીઓ ભાઈ ભરાઈ ગઈ, હવે ચો જવાનું મારે બોલાડો। તમે જો અમને કહો કે વરસાદમાં ખાલી મકાન છે કોઈ પણ જગ્યાએ સેટ કરી દો પછી ખાલી કરો, તમે ખાલી કરી દઈએ। ચોમાસામાં અમે ખાલી કરવાના નથી, કોઈ પણ કરશો તમે ચોમાસામાં ખાલી કરવાના નથી એ નથી। પાલનપુર ST કોલોનીના સ્ટાફ ક્વાર્ટર્સ 10 દિવસમાં જ ખાલી કરવાના આદેશથી મુશ્કેલીમાં મુકાયેલા કર્મચારી પરિવારો આજે વિભાગીય નિયામકને રજૂઆત કરવા પહોંચ્યા એ વખતે યુનિયન અગ્રણીઓ પણ સાથે જોડાયા હતા અને અસરગ્રસ્ત કર્મચારીઓની લાગણીમાં સૂર પુરાવ્યો હતો। ભારતીય મજદૂર સંઘના પ્રદેશ મહામંત્રી ઘનશ્યામભાઈ બ્રહ્મક્ષત્રીએ આ નિર્ણયને ઉતાવળ ભર્યો ગણાવી અસરગ્રસ્ત કર્મચારીઓની લડતમાં પૂરો સાથ આપવાની ખાતરી આપી હતી। અત્રે ST કોલોનીમાં લગભગ 150 ક્વાર્ટર છે। હાલમાં ST નિગમના નિર્ણય મુજબ એક PPPના ધોરણે એક અદ્યતન બસ સ્ટેશન બનાવવાનું છે, જેથી અત્રેના વિભાગ દ્વારા અત્રેની કોલોનીમાં રહેતા કર્મચારીઓને 10 દિવસમાં ક્વાર્ટર જે ખાલી કરીને નિગમને કબજો સોંપવાની વાત કરી છે। હાલ 150થી વધુ જે કર્મચારીઓ છે મોટાભાગના 50 કરતાં પણ વધુ વર્ષની ઉંમરવાળા છે, જેના ઘેરે બાળકો પણ છે। તમે પણ જો ખ્યાલ હોય તો કે આ બજારમાં 3-4 કુટુંબના સભ્યો એનાથી વધારે તો મકાન કોઈ ભાડે આપે એવી સ્થિતિમાં નથી। અને જ્યાં PP ધોરણેમાં એક કરાર કરવામાં આવે છે એમાં એ નક્કી કરવામાં આવ્યું છે કે પહેલાં STના કોલોનીમાં રહેતા કર્મચારીઓ માટેના ક્વાર્ટર્સ બનાવી અને કર્મચારીઓને રહેઠાણ પૂરું પાડ્યા પાછળ જ આ STનું બસ સ્ટેશન નવું બનાવવું, તેના સિવાય ક્વાર્ટર્સ ખાલી કરાવવા નથી। તેમ છતાં આ નોટિસો મળે એટલે અમે આજે વિભાગીય નિયામકશ્રીને રૂબરૂ મળીને અમારી રજૂઆત કરી છે કે તમે આ ક્વાર્ટર્સ હાલ ખાલી કરાવવાની નવે બાંધકામ થયા પછી અમને સોંપણી થયા પછી આ ક્વાર્ટર્સ ખાલી અમારા લોકો પાસે કરાવો। તેમ છતાં જો વહીવટ એની રીતે એક તરફી કોઈ નિર્ણય લઈ અને કાર્યવાહી કરવા ખાલી કરા કે દમદાટી કે કંઈક દબાણ કરીને ખાલી કરાવવાનો પ્રયત્ન કરશે તો અમે જે પણ ન્યાયિક રીતે હશે ધરણા હોય આંદોલન હોય અને નિગમ જેમ કેવીએટ દાખલ કરી છે અમારી સામે તો અમે કેવીએટ સામે પણ કોર્ટમાં પણ જવાની અમારા માટે વિકલ્પો ખુલ્લા છે। એટલે અમે વિભાગીય નિયામકને વિનંતી કરી કે સેન્ટ્રલ ઓફિસના અધિકારીઓ અને જે આ પાર્ટી જેણે કરાર કર્યો છે આ બનાવવા બસ સ્ટેશન એને સાથે રાખીને અમારી સાથે મિટિંગો કરે અને અમારા પ્રશ્નોનો નિવેડો લાવે, નહીં તો આંદોલન પણ થશે અને કદાચ કોર્ટ કાર્યવાહી પણ થાય, પણ અમે બધા લડી લેવાના મૂડમાં છે। એક વન સાઈડ અમે ખાલી કરવાના નથી, વ્યવસ્થા વગર ખાલી કરવાના નથી। કોઈ પણ વ્યવસ્થા અમને કરી આલે, આ નવા બનાવીને આપે અથવા અન્ય કોઈ આપે,
વૈકલ્પિક વ્યવસ્થા કરીને આપે તો જ અમે આ ક્વાર્ટર્સ ખાલી કરીશું. ન તો આ 150 ક્વાર્ટર્સમાં રહેનારા લગભગ 700 થી 800 લોકો છે, બાળકો લોકો. આજે માર્કેટમાં જે 3000 રૂપિયાનું ભાડાવાળું મકાન જે મળતું હતું એ આજે 6000 રૂપિયા કોઈ ભાડું આપવામાં તૈયાર નથી. અને બાળકો વધારે હોય, 2 પૂછી લે કેટલા છો બાળકો, તો કોઈ 2 3 તો મળશે, બાકી કે 4 5 બાળકો છે તમે કોઈ મકાન ભાડે આપવા, આટલા લોકો જાય ક્યાં? એ ન્યાય ઉચિત નથી, માનવ અધિકારનો બી ભંગ છે. સરકારની જે નીતિ છે તમે જો, સરકાર પણ ક્વાર્ટર્સો આવાસો બનાવી લાય, 2,30,000ની લોનો આપે છે રાહત. સરકાર પણ મકાનો બનાવે છે મકાન વિહોણાને. તો આ એસટી કર્મચારી બધા મકાન વિહોણા છે, એટલે એમની વૈકલ્પિક વ્યવસ્થા હાલે. અને ત્યારબાદ જે એમને બસ સ્ટેશન બનાવવું હોય, અમારો આવકાર્ય છે, એમાં અમારો કોઈ વાંધો નથી, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા બાદ કરે એવી જ અમારી ડિમાન્ડ છે. ઉલ્લેખનીય છે કે પાલનપુરમાં નવું આઇકોનિક બસ સ્પોટ બને તે આનંદની વાત છે, પરંતુ વર્ષોથી એસટી કોલોનીમાં સ્થાયી વસવાટ કરતા કર્મચારી પરિવારોને ભર ચોમાસે ક્વાર્ટર્સ ખાલી કરાવવા થોડું અવ્યવહારુ જણાય છે. ત્યારે એસટી સત્તાવાળાઓ આ મામલે હકારાત્મક અભિગમ અપનાવી આ વિવાદનો યોગ્ય ઉકેલ લાવે તે ઇચ્છનીય છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનું, અને વિરામ બાદ જોઈશું. અમરનાથની યાત્રાએ ગયેલા પાલનપુરના શિવભક્ત વેપારી યુવકનું હૃદયરોગના હુમલાથી કાશ્મીરમાં આજ મોત નિપજતા અરેરાટી. પવિત્ર શ્રાવણ મહિનામાં કતલખાના બંધ રખાવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધાનેરાના મામલતદારને અપાયું આવેદનપત્ર. ખિમ્મત પીએચસીમાં સમયસર સારવાર ન મળતા હૃદયરોગના દર્દીનું મોત નિપજવાના મામલે ખિમ્મત ગ્રામજનોનો પીએચસીમાં હલ્લાબોલ. લાલિયાવાડી દૂર કરી દેવા પીએચસીના સ્ટાફને ગ્રામજનોની ખુલ્લી ચીમકી. શૌચાલયો નિર્માણની ઝુંબેશ વચ્ચે થરાદની વજીગઢ પ્રાથમિક શાળામાં મૂતરડીના અભાવથી શાળાની બાળકીઓ અને શિક્ષિકાઓને વેઠવી પડે છે ક્ષોભજનક સ્થિતિ. સરકારી તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. साचो तेरो नाम हे राम हे राम हे राम हे राम. तू ही माता तू ही पिता है, तू ही माता तू ही पिता है, तू ही माता तू ही पिता है, तू ही माता. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ,
રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. હાલ દેશભરમાં શિવ ભક્તો ત્રાસવાદી હુમલાની દહેશત વચ્ચે પણ બર્ફાની બાબાના દર્શન માટે અમરનાથની યાત્રાએ ઉપડી ગયા છે અને કાશ્મીરની પહાડીઓ હાલ બાબા અમરનાથના જયનાથથી ગુંજી રહી છે. આવી સ્થિતિમાં અમરનાથની યાત્રાએ ગયેલા પાલનપુરના એક આશાસ્પદ વેપારી યુવકનું અમરનાથ ગુફામાં નજીક જ હૃદયરોગના હુમલાથી કરુણ મોત નીપજતા આ યુવકના પરિવારજનો અને મિત્રવર્ગમાં આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે. પાલનપુરમાં ફાફડાવાળા તરીકે જાણીતા બની ગયેલા ઠક્કર વેપારી પરિવારનો 26 વર્ષીય યુવાન પુત્ર રાહુલ ઉર્ફે ભાવેશ જયંતિભાઈ ઠક્કર પોતાના મિત્રો સાથે અમરનાથની યાત્રાએ ગયો હતો. દરમિયાન આ શિવ ભક્ત મિત્રોનું ગ્રુપ ગત બુધવારે અમરનાથ ગુફા નજીક પહોંચવા આવ્યું હતું. એ વખતે જ રાહુલ ઠક્કરને એકાએક છાતીમાં દુખાવો પડતા લશ્કરના હેલિકોપ્ટર દ્વારા તેને નજીકના આર્મી કેમ્પ્સમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જોકે હૃદય રોગના તીવ્ર હુમલાનો ભોગ બનેલા રાહુલની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર અર્થે શ્રીનગર ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. પરંતુ વધુ સારવાર મળે તે પૂર્વે જ રાહુલે કાયમ માટે આંખો મીંચી દેતા તેની સાથે અમરનાથ યાત્રાએ ગયેલા અન્ય મિત્રો ઊંડા આઘાતમાં ગરકાવ થઈ ગયા હતા. અને આ દુઃખદ ઘટનાની જાણ પાલનપુરમાં થતા મૃતક રાહુલ ઠક્કરના પરિવાર તેમજ મિત્ર વૃંદમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. જમ્મુ કાશ્મીરમાં હૃદય રોગના હુમલાથી મોતને ભેટેલા રાહુલ ઠક્કરના મૃતદેહને આજે વાયુસેનાના વિમાન દ્વારા અમદાવાદ તરફ રવાના કરાયો છે અને આજે મોડી સાંજે રાહુલનો મૃતદેહ પાલનપુર લવાયા બાદ આવતીકાલ શનિવારે સવારે તેની અંતિમ યાત્રા યોજાનાર હોવાનું જાણવા મળ્યું છે. એકદમ હસમુખા અને મિલનસાર સ્વભાવના રાહુલ ઠક્કરના આકસ્મિક અવસાનથી આઘાતનો માહોલ સર્જાયો છે. મૃતક રાહુલ જાણીતા ભાજપ અગ્રણી મહેશભાઈ ફાફડાવાળાનો ભત્રીજો થાય છે. ત્યારે દુઃખદની ઘડીએ બીકે ન્યૂઝ ચેનલ પરિવાર ફાફડાવાળા પરિવાર પ્રત્યે પૂરી સંવેદના વ્યક્ત કરી સ્વર્ગીય રાહુલના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે. આગામી સોમવારથી હિન્દુ ધર્મના સૌથી પવિત્ર ગણાતા શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. પવિત્ર શ્રાવણ માસમાં અનેક ધાર્મિક તહેવારોની ઉજવણી થતી હોય ત્યારે પવિત્ર હિન્દુ મહિનામાં અબોલ પશુના જીવ બચે તે હેતુથી આજે ધાનેરા વિશ્વ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરે ધાનેરા મામલતદાર મોઢસિંહ રાજપૂતને આવેદનપત્ર આપી ધાનેરા વિસ્તારમાં ચાલતા બિનકાયદેસર કતલખાના બંધ કરવા માટે આજે રજૂઆત કરી હતી. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કોઈ કતલખાનું ચાલુ ના રહે તેની ઉગ્ર રજૂઆત કરાઈ હતી. મામલતદારે પણ કતલખાના બંધ કરાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ધાનેરા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ પ્રકરણ દ્વારા આ પવિત્ર શ્રાવણ માસ આવતો હોય ધાનેરામાં ગેરકાયદેસર કતલખાના બેરોકટોક ચાલે છે. આ શ્રાવણ માસમાં હિન્દુ સમાજની લાગણી દુભાય છે. જે આમ સમાજ વતી હિન્દુ સમાજ વતી અમે તંત્રને ખૂબ વિનંતી કરી છીએ કે આ કતલખાના કાયદેસર આજથી બંધ કરવામાં આવે મહિના માટે અને બધું કાયમી કરે તો વધારે સારું. અને જો બંધ કરવામાં નહીં આવે તો અમારે ન છૂટકે તેમના સામે આક્રમક પગલાં લેવા પડશે અને કંઈ પણ ઘટના બનશે એની તમામ જવાબદારી તંત્રની અને કતલખાના ચલાવનારી રહેશે. હવે એટલા શ્રાવણ મહિનામાં તાત્કાલિક ધોરણે કતલખાના બંધ કરવામાં આદેશ આપે એવી વિશ્વ હિન્દુ પરિષદની સખત માંગણી છે. દેશના સૌથી સર્વોચ્ચ પદ ગણાતા રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રામનાથ કોવિંદે કોંગ્રેસના ઉમેદવાર મીરા કુમારીને પરાજિત કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. રામનાથ કોવિંદે જનસંઘના પ્રમુખ કાર્યકર છે ત્યારે તેમની જીત બાદ ડીસામાં પણ યુવા ભાજપ દ્વારા ડીસાના સાંઈબાબા મંદિર નજીક ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લામાં ભાજપના મહામંત્રી અમૃતભાઈ દવે, પાલિકા પ્રમુખ પ્રવીણભાઈ માળી, પાલિકા સદસ્ય શ્રીકાંતભાઈ પંડ્યા, ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ડીસા શહેર ભાજપ મહામંત્રી ચેતનભાઈ ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં યુવા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રમજીવી પરિવારોના આરોગ્યની કાળજી લેવા માટે ગુજરાત રાજ્ય મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ આયોજિત ધન્વંતરી રથનું આજે ડીસાના હવાઈ પિલ્લર ખાતે લોકાર્પણ કરાયું હતું. ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના ડિરેક્ટર શશિકાંત પંડ્યા સહિતના રાજકીય અગ્રણીઓએ શ્રમિકોની ઉપસ્થિતિમાં આ ધન્વંતરી રથને પ્રસ્થાન કરાવી ખુલ્લો મૂક્યો હતો. રાજ્ય સરકારે શ્રમિકોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓની અમલવારી શરૂ કરી છે. તે અંતર્ગત ડીસામાં ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ આયોજિત ધન્વંતરી રથને આજે ખુલ્લો મુકાયો હતો. રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોનું આરોગ્ય જળવાય તેમજ તબીબી સારવાર ઘર આંગણે મળી રહે તે માટે ધન્વંતરી રથ સેવાનો શુભારંભ કરાયો છે. આજે ડીસાના હવાઈ પિલ્લર મેદાન ખાતે શ્રમિકોની ઉપસ્થિતિમાં ગુજરાત મકાન અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના ડિરેક્ટર શશિકાંતભાઈ પંડ્યા, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ મગનભાઈ માળી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ દવે સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધન્વંતરી રથને ખુલ્લો મુકાયો હતો. તેમજ ઉપસ્થિત શ્રમયોગીની આરોગ્ય ચકાસણી કરી જરૂરી સારવાર પણ અપાઈ હતી. બનાસકાંઠાના થરાદ ખાતે ફરીથી ધોળા દિવસે ચીલઝડપની ઘટના બની છે. આ ઘટનાનો ભોગ બનેલા વ્યક્તિને 1,22,000 રૂપિયાની રોકડ રકમ ગુમાવવાની નોબત આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ થરાદ હાઈવે રોડ પર ખાનગી હોટલ ધરાવતા સુરેશભાઈ ચૌધરી પોતાના કોઈ સંબંધીને 2 લાખ રૂપિયા આપવાના હોય બુધવારે બપોરે દેના બેંકની થરાદ શાખામાંથી રોકડ રકમ ઉપાડી મા હોસ્પિટલ નજીક બાઇકને પંક્ચર કરાવવા માટે ગયા હતા. જોકે પંક્ચર કરવાનું કામ પૂર્ણ થયું એટલી વારમાં તેમના બાઇક પર લટકેલી 1,22,600 રૂપિયાની રોકડ રકમ અને 4 ચેકબુક સાથેની થેલીની ઉઠરાંતરી થઈ ગઈ હતી. ધોળા દિવસે બનેલી ચીલઝડપની આ ઘટનાથી મુશ્કેલીમાં મુકાઈ ગયેલા સુરેશભાઈ ચૌધરીએ આ મામલે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાવતા પોલીસે તપાસની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે થરાદમાં આવી ગુનાહિત ઘટનાઓ વધી રહી હોય પોલીસે અસામાજિક તત્વો સામે લાલ આંખ કરવાની જરૂર જણાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે ચાલતી લાલિયાવાડી સામે દિન પ્રતિદિન આક્રોશ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ધાનેરા તાલુકાના ખિમ્મત ગામે કાર્યરત સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબોની મનમાનીથી એક દર્દીનું મોત નીપજ્યું હોવાની કથિત ઘટનાના પગલે આજે ગ્રામજનોએ સામૂહિક રીતે ખિમ્મત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ધસી જઈ પીએચસીના સ્ટાફનો ઉધડો લીધો હતો. વાત કંઈક એવી છે કે 2 દિવસ પૂર્વે ખિમ્મતના કેશુસિંહ દરબાર હૃદયરોગના હુમલાનો ભોગ બનતા તેમને ખિમ્મતના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે ફરજ પરના તબીબે આ દર્દીને સમયસર સારવાર ન આપવાની તસ્દી લેતા કેશુભાઈનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી આઘાતમાં ગરકાવ થઈ ગયેલા ગ્રામજનોએ 2 દિવસ સુધી કેશુસિંહના મોતનો મલાજો જાળવ્યો હતો. જોકે આ ઘટનાના પગલે આજે શુક્રવારે ખિમ્મતના ગ્રામજનો તબીબ પાસે જવાબ માંગવા પીએચસીના ધસી આવતા ફરજ પરના સ્ટાફને પરસેવો છૂટી ગયો હતો. ગ્રામજનો સાથે અમારી બીકે ન્યૂઝની ટીમ પણ પીએચસીમાં પહોંચી હતી. જે વખતે આવડા મોટા પીએચસીમાં લગભગ તમામ વિભાગો ખાલી જણાયા હતા. જોકે બાદમાં ગ્રામજનોના આકરા મિજાજને પારખી ગયેલા તબીબે છેવટે તેમની ચેમ્બરમાં હાજર થઈ ગ્રામજનોની રજૂઆત સાંભળી હતી. જે વખતે ગ્રામજનોએ રીતસર તબીબ પર પ્રસ્તાળ પાડી લાલિયાવાડી બંધ કરી દેવાની ચીમકી આપી હતી. બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પણ ગ્રામજનોએ ખિમ્મત પીએચસીના સ્ટાફ સાથે ગંભીર આક્ષેપો કર્યા હતા. કિંમતની અંદર જે દવાખાનાની અંદર જે છે તે સાહેબનો બરાબર કામગીરી નથી અને પેશન્ટને બહુ હેરાનગીરી થાય છે.
અને સાહેબને કોઈ તાત્કાલિક જે બોલાવે છે ત્યારે સાહેબ પણ ધ્યાન દોરાવતા નથી, આવતા પણ નથી, હાજરી આપતા નથી. અને મારા પિતાને પરમ દિવસે એટેકની બીમારી હતી ત્યારે અડધો કલાક પણ અમે સાહેબને રજૂઆત કરી છતાં ઓફિસથી બહાર ન નીકળ્યા અને તેમને સારવાર ન કર્યા. સારવાર ન થવાથી એમનું મૃત્યુ પામ્યું છે. અને આવો વારંવાર આવો પ્રશ્ન બને છે. આવા કોઈ મેડિકલ ઓફિસરની અહીંયા કિંમતમાં કોઈ જરૂર નથી. હું આપને કિંમત ગામ પ્રતિ પણ કિંમત ગામના પ્રજાએ પણ એમ રજૂઆત કરી છે કે 50 જેટલા માણસો કે અમારા ડૉક્ટર સાહેબને અહીંયા બદલી કાઢીને બીજા ડૉક્ટર સાહેબને અહીંયા તાત્કાલિક લાવવા હતા. એમને અટક આવ્યું. અમે આવીને અડધો કલાક તેમાં બૂમ મારી તો સાહેબ તેમાં આવ્યો નહીં રૂમમાંથી બહાર નીકળ્યો. એટલે મેં પૂછ્યું કે સાહેબ આ દવા કરવાનું કે હું નથી ડૉક્ટર, એ તો ડૉક્ટર બીજો હોય. પાછો સ્ટાફને પૂછ્યું તો કે સાહેબ આર્યા સાહેબ હતા. એટલે આ સાહેબને ના જોવે બીજો કોઈ સારો તેમાં વ્યવસ્થિત ડૉક્ટર તેમાં મોકલવો, તેમાં સારી સર્વિસ આપે એવું. આજે શું કીધું તમે ચર્ચા કરી? એટલે આજે તેમાં કે હું સેવા આપું છું એવું કહેતો હતો, પણ કોઈ ખોટું બોલે તેમાં કોઈ આપતો નથી સેવા. અને 10 મિનિટ તેમાં અડધા કલાક સિવાય તે એક પેશન્ટ લાગ્યું ઓગળી પીલાણી તો બાપલા તેમાં ટોકા લેવા ગયો. અહીંયા કે હું ટોકા નથી લેતો. કિંમતમાં જે CHC પેલો PHC તો હાલમાં CHC બનેલું છે, એમાં જે ડૉક્ટરો છે વ્યવસ્થિત રીતે સેવાઓ આપતા નથી. અને આ લોકો એ લોકો સમજે છે કે પોતે કે આ લોકો પબ્લિક અભણ છે અને આ પબ્લિક હિંમત ગામની બધી ભોટની ભોળી પબ્લિક છે, એમને કોઈ ખબર નથી પડતી. વ્યવસ્થિત રીતે સંતોષકારક જવાબ નથી આપતા. બીજું અહીંથી 20 કિલોમીટર ધાનેરા પડે, 17 થી 20 કિલોમીટર ડીસા જવા માટે. એટલે આ લોકો વ્યવસ્થિત તો જવાબ નહીં પેશન્ટને પાછી કે આમ છે તેમ છે, જવાબદારીની પાછા છટકી જોઈએ છે પાછા. ત્યારે રજૂઆત કરવા લોકો બધા જોવે છે ને ત્યારે આ લોકો એમ કહે છે રજૂઆત કરવા જોઈએ છે. ત્યારે કે હું હતો ને આમ ને તેમ નાના માણસોને કોઈને આ લોકો કંઈ કાના કાનૂન કંઈ ખબર સમજતા જ નથી. અને પોતાની જોડે મન માને મનસવી રીતે નિર્ણય રહે આરામથી ઊંઘી રહી 4-4, 5-5 વાગ્યા સુધી. બોલાવા જાય કે સાહેબ આરો ઉપર છે, મારે ડિસ્ટર્બ થાય છે, મારી ઊંઘ ખરાબ થાય છે. બરોબર ને? ધાનેરા અમારાથી 20 કિલોમીટર દૂર પડે છે. કિંમતના ગ્રામજનો આજે સામૂહિક રીતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ધસી આવતા સ્ટાફની બોલતી બંધ થઈ ગઈ હતી. જોકે કિંમત PHCના તબીબ ડોક્ટર નરેશભાઈ ચૌધરીએ પોતે 5 મિનિટમાં જ કેશુસિંહની સારવાર શરૂ કરી દીધી હતી, પરંતુ તેમનું કુદરતી રીતે મોત નીપજ્યું હોવાનો દાવો કરી પોતાનો બચાવ કરવાની કોશિશ કરી હતી. અમે 8 થી 12 ના ગાળામાં સાંજે 4 થી 6 ના ગાળામાં ઓપીડી ટાઈમમાં હાજર હોઈએ છીએ. બાકી ઇમરજન્સીના ટાઈમમાં અમે અમારા ક્વાર્ટર ઉપર હોઈએ છીએ. કોઈ પણ ઇમરજન્સી વાળો કેસ આવે, ડિલિવરી એક્સિડન્ટ છે કે વધારે તકલીફ વાળો કેસ આવે તો અમે તાત્કાલિક એને સારવાર આપતા હોઈએ છીએ. ગામ લોકોનું કેવું ગઈકાલે જે પેશન્ટ આવે એમાં તમે આવે ન હતા? આવે હું 5 જ મિનિટમાં આવી ગયો હતો મારા ક્વાર્ટર ઉપરથી. મને ક્વાર્ટર ઉપર જાણ કરી એટલે 5 જ મિનિટમાં આવીને મેં સારવાર શરૂ કરી હતી. અને તમારે પૂછવું હતું, એમના દીકરા પણ હાજર હતા, જેમને દીકરો સાથે હાજર હતો. એટલે એ લોકો જ અમને કીધું છે કે એ દીકરાને બોલાવો, એ દીકરો હાજર હતો, દીકરાને પૂછી લઉં કેટલી વારમાં આવીને સારવાર ચાલુ કરી છે. આવીને બાટલો ચાલુ કરાવ્યો, મેં અહીંથી એને એટેક માટેની ગોળી આપી છે. પણ કાકાની તકલીફ ખૂબ વધારે હતી એટલે આગળ લઈ જવાની તૈયારી કરતા કરતા કાકા એક્સપાયર થઈ ગયા. આજે પણ આ ગ્રામ લોકો આવ્યા હતા, શું ચર્ચા થઈ તમારા સાથે? એટલે આ બાબતે સર એ લોકોએ કહેવાય તમે આવ્યા નથી, પણ હું સ્ટાફને પૂછી શકો છો. બાકી તો તમને બીજું શું કહી શકું, હું પોતે હાજર હતો, મારા બધા સ્ટાફનો એ દીકરાને બોલાવો એટલે હું જાણ કરું તમને. 2 દીકરા હાજર, એમના કુટુંબીજન પણ હાજર હતા. વિધિન 5 મિનિટ બીજું તમે ડેલિગેટ જસુનજીને ફોન કરો, પૂછી લો. ઉલ્લેખનીય છે કે એક સમયે કિંમત ગામના નામ માત્રથી લોકો ધ્રુજતા હતા. જોકે હવે શિક્ષણ અને સમજદારીના પગલે આ ગામમાં મોટું પરિવર્તન આવી ગયું છે. પરંતુ હાલ પણ કિંમત ગામ ધાનેરા સહિતના અન્ય સેન્ટરોથી ઘણું દૂર હોય ગ્રામજનોએ આકસ્મિક કેસોમાં ઘણી તકલીફો વેઠવી પડે છે. ત્યારે કિંમત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો તેમજ અન્ય સ્ટાફ માનવીય અભિગમ સાથે ફરજ નિષ્ઠા દાખવે તે ઇચ્છનીય છે. દર્શક મિત્રો, ફરી સમય છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. શૌચાલયો નિર્માણની ઝુંબેશ વચ્ચે થરાદની વજીગઢ પ્રાથમિક શાળામાં મૂતરડીના અભાવથી શાળાની બાળકીઓ અને શિક્ષિકાઓને વેઠવી પડે છે ક્ષોભજનક સ્થિતિ. સરકારી તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. નમસ્કાર ખેડૂત મિત્રો, ઇન્ડિયન પોટાશ લિમિટેડનું પોટાશ ખાતર જે આપણે બટાકામાં વાપરીએ છીએ પણ મગફળી જેવા અગત્યના પાકમાં આપણે વાપરતા નથી કે તેના વિશે જાણતા નથી. પોટાશ ખાતર મગફળીમાં વાપરવાથી સફેદ ફૂગ આવતી નથી, તેમજ મગફળીની અંદર પોટાશ ખાતર વાપરવાથી ઉત્પાદન 20% જેટલું વધે છે અને ગુણવત્તા પણ સુધરે છે. આપણે પાયામાં કે 1 મહિના સુધી ચાસમાં પણ પોટાશ ખાતર IPLનું પહેરી શકીએ છીએ. પોટાશ ખાતર મગફળી સિવાય પણ આપણે બીટી કપાસ તેમજ અન્ય અગત્યના પાકોની અંદર વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ.
યુટ્યુબ પર નિહાળો યોગેશ પુરવિયાનું નવું નજરાણું हिंदी गजल। दिल में तुमको बसा के मैंने गम की दुनिया पाई, दिल में तुमको बसा के मैंने गम की दुनिया पाई, खुशी ना मिल पाई लेकिन तुमसे मिली रुसवाई। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। એક બાજુ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવા માટે ઘરે ઘરે નવા શૌચાલયનું નિર્માણ કરવા પરિણામલક્ષી અભિયાન ચલાવી રહ્યું છે। બીજી બાજુ ઘણા સ્થળે સરકારી સંકુલોમાં જ શૌચાલયનો અભાવ જોવા મળતો હોય સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા ઉડી રહ્યા છે। બનાસકાંઠાના થરાદ તાલુકાના વજગઢ ગામની પ્રાથમિક શાળામાં પણ સુવિધાયુક્ત મૂતરડી અને શૌચાલયનો અભાવ હોય શાળાની બાળકીઓ તેમજ શિક્ષિકા બહેનો શોભાજનક સ્થિતિનો સામનો કરતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે અને આ મામલે ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। વજેગઢ ગામની પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણમાં 600 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં બાળકીઓની સંખ્યા પણ ઘણી મોટી છે। વળી આ શાળામાં કેટલીક શિક્ષિકા બહેનો પણ ફરજ બજાવે છે। દરમિયાન આ શાળામાં ઓરડાઓની ઘટ પ્રવૃત્તિ હોય સરકારી રાહે મસ્ત મોટું નવું મકાન બંધાયું છે, પરંતુ આ શાળામાં સુવિધાયુક્ત શૌચાલય અને મૂતરડી બાંધવાની તસદી લેવાઈ નથી, જેથી શાળાની બાળકીઓને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે। હાલ આ શાળામાં જૂની તકલાદી મૂતરડીનો વપરાશ થાય છે। જો કે આ મૂતરડીનો દરવાજા ના હોય બાળકીઓ કે શિક્ષિકાને લઘુશંકા કરવા જાય એ વખતે મૂતરડી બહાર ફરજિયાત ચોકી કરવી પડે છે। આવી કપરી સ્થિતિના પગલે વજેગઢ પ્રાથમિક શાળાની બાળકીઓ તેમજ શિક્ષિકા બહેનો ઘણીવાર શરમજનક સ્થિતિમાં મુકાઈ જતી હોય ગ્રામજનોમાં પણ આ મામલે રોષની લાગણી પ્રવર્તી રહી છે અને વજેગઢની પ્રાથમિક શાળામાં વિના વિલંબે સુવિધાયુક્ત શૌચાલય અને મૂતરડી બાંધકામ થાય તેવી માંગણી જોર પકડી રહી છે। આ મામલે બીકે ન્યૂઝ ચેનલે શાળાના આચાર્યની પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરતા તેમણે જણાવ્યું હતું કે અમે આ મામલે સંબંધિત વિભાગોમાં લેખિત રજૂઆત પણ કરી છે। અમે વહીવટીતંત્રને જાણ કરેલી છે અને નવું બિલ્ડિંગ પણ જે મંજૂર થયેલું છે એમાં શૌચાલયની પૂરેપૂરી આધુનિક સુવિધાવાળું બિલ્ડિંગ મંજૂર કરાયેલું છે અને એ બિલ્ડિંગની અંદર તમામ પ્રકારની જે શૌચાલયને લગતી છે સ્વચ્છતાને લગતી છે એ બાબત બધી જ એમાં આવરી લેવામાં આવેલ છે। બીજું જે બાળકોને આવી તકલીફ ન પડે એના માટે અગાઉ પણ એસએમસી મિટિંગ બોલાવી અને ગામ લોકોની હાજરીમાં જ અમે બધો નિવેડો લાવેલો છે અને અગાઉ રજૂઆતો કરેલી જ છે કે વહીવટીતંત્ર અમને એમ જ કીધું કે તમને એ વસ્તુ બની જશે એ માટે એ લોકોએ અમને કીધેલું જ છે કે આવી જશે અને અવારનવાર ફોન મેસેજથી અને લેખિત રજૂઆત પણ કરેલી છે। એ લોકોએ અમને કીધેલું છે કે આવી જશે અને એ વહીવટીતંત્ર પણ એ અમારી રૂબરૂ શાળાની મુલાકાત લીધેલ છે અને જે વસ્તુ ખૂટે છે તે માટે મને પૂરતા કરી આપવા માટે બળ ધરી આપેલ છે અને એ લોકો તાત્કાલિક ધોરણે બની જશે એ અમને વિશ્વાસ છે કે અને આ નવું બિલ્ડિંગ જે નવા નાના પંચમાં મંજૂર થઈ ગયેલ છે અને સાથે સાથે બીજી શૌચાલય બાળકો માટે એટલે કે છોકરીઓ અને છોકરાઓ માટે એ પણ મંજૂર થયેલું છે એવું વહીવટીતંત્રનું કહેવું છે અને ટૂંક સમયમાં થઈ જશે તેમ એ લોકો કહે છે। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના લોટોલ નજીક આવેલ પવિત્ર સ્થાનક માણેકનાથ ધામ ખાતે
આજે જિલ્લાના પ્રભારી મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના 68મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મંત્રીશ્રીએ પર્યાવરણની જાળવણી માટે જાગૃત બનવા અપીલ કરી હતી। આ પ્રસંગે વનીકરણ માટે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મહાનુભાવોનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। પાતળિયા નર્સરીને રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ સ્થાન અપાવવા માટે RFO ચંદનસિંહ હડિયોલ અને 4 વન મહોત્સવમાં સારી કામગીરી માટે ક્લાર્ક KD પરમાર તથા નિવૃત્ત ACF ભગવાનદાસ ઠક્કરનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ મંત્રી અને મહાનુભાવોના હસ્તે વિવિધ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વન સંરક્ષણ અને પ્રભારી વન અધિકારી ડોક્ટર BH પટેલ, નાયબ વન સંરક્ષણ DS સોલંકી અને IK બારડે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા। આ પ્રસંગે ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળના ચેરમેન આશિષભાઈ દવે, જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ દવે, દાંતા તાલુકા પંચાયત પ્રમુખ LK બારડ, કલેક્ટર દિલીપ રાણા, માણેકનાથ સ્થાનકના મહંત શ્રવણ ભારતીજી, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ, મહંત દોલતપુરી ગોસ્વામી, અગ્રણીઓ માધુભાઈ રાણા, ગલબાજી ઠાકોર, પ્રભુદાસ દેસાઈ, રામસિંહ બારડ, વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત અગ્રણીઓ, અધિકારીઓ તથા લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રકૃતિઓ સાથે પ્રેમ કરશું, ગાય માતા સાથેનો પ્રેમ વધારીને એનો દૂધનો પ્રયોગ કરશું તો આપણું મન પણ સારું થશે, સારા વિચારો પણ આપણે આવશે અને આપણે સૌ રોગ મુક્ત થવા માટે આગળ વધશું। અને જ્યારે રાજ્યની સરકાર 68મો વન મહોત્સવ ઉજવવા માટેની દિશામાં આગળ વધી છે ત્યારે આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે દર વર્ષે અમે 8 થી 10 વૃક્ષો વાવશું અને આ રાજ્યનું અને આ દેશનું પર્યાવરણ સુધારવા માટે આગળ વધશું અને વધારે પડતા વૃક્ષો વાવશું તો જિલ્લા મથકે આવા કાર્યક્રમો થાય એટલે સમગ્ર જિલ્લાને અમારું વહીવટી તંત્ર કામ કરતું થાય, જિલ્લાની અંદર અનેક પ્રકારના કામોની શરૂઆત થાય અને કામો ઝડપી થાય, એક ગતિ લાવવાની કારણે આવા કાર્યક્રમો આપણે ગુજરાતમાંથી, રાજ્ય ગાંધીનગરથી આપણે જિલ્લા મથકે લઈ જવા માટેની શરૂઆત। હવે જોઈએ આજના ગંજ બજારના ભાવ। ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 855 થી 865 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 640 થી 655, બાજરીના 238 થી 254, રાજગરાના 762 થી 811 તેમજ મગફળીના 600 થી 931 રૂપિયા રહ્યા હતા। ડીસાગંજ બજારમાં આજે એરંડાની 165 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 288 બોરી, બાજરીની 1989, રાજગરાની 53 બોરી તેમજ મગફળીની 14,532 બોરીની આવક થઈ હતી। છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર। સોના ચાંદી બજારમાં આજે ભાવમાં વધારો જોવા મળ્યો હતો। આજે સોનાનો ભાવ 125 રૂપિયા વધીને 29,200 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 100 રૂપિયા વધીને 38,300 રૂપિયા રહ્યો હતો। રૂપાનો ભાવ પણ આજે 100 રૂપિયા વધીને 38,100 રૂપિયા રહ્યો હતો। સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર। ભારે વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠાના દિયોદર અને વડગામમાં 3-3 ઇંચ વરસાદ। પાલનપુરમાં નવા બસ સ્પોટના નિર્માણ માટે ભર ચોમાસે 150 જેટલા ST કર્મચારીઓને ક્વાર્ટર્સ ખાલી કરવાના ફરમાનથી ઉહાપો। અમરનાથની યાત્રાએ ગયેલા પાલનપુરના શિવભક્ત વેપારી યુવકનું હૃદયરોગના હુમલાથી કાશ્મીરમાં જ મોત નિપજતા અરેરાટી। પવિત્ર શ્રાવણ મહિનામાં કતલખાના બંધ રખાવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધાનેરાના મામલતદારને અપાયું આવેદનપત્ર। ખિમ્મત PHCમાં સમયસર સારવાર ન મળતા હૃદયરોગના દર્દીનું મોત નિપજવાના મામલે ખિમ્મત ગ્રામજનોનો PHCમાં હલ્લાબોલ। લાલિયાવાડી દૂર કરી દેવા PHCના સ્ટાફને ગ્રામજનોની ખુલ્લી ચીમકી।
શૌચાલયો નિર્માણની ઝુંબેશ વચ્ચે થરાદની વજીગઢ પ્રાથમિક શાળામાં મૂતરડીના અભાવથી શાળાની બાળકીઓ અને શિક્ષિકાઓને વેઠવી પડે છે ક્ષોભજનક સ્થિતિ. સરકારી તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.